નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા જેવી છે. આજે આપણે એક એવા દીકરાની વાત કરવાના છીએ કે જે પોતાની પત્ની અને સાસુના એક એવા જબરજસ્ત કાવતરાનો ભોગ બન્યો હતો, જેના કારણે એની અને એના માતાની જિંદગી બરબાદીના આરે આવીને ઊભી હતી. પરંતુ આવા સંકટ સમયમાં પણ આ દીકરો આવડી મોટી સમસ્યામાંથી કેવી રીતે હેમખેમ બહાર આવ્યો, એ વાત જાણવી દરેકને માટે ખૂબ જ રસપ્રદ છે. તો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. આજે સાંજે વિજય ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે એ ઉદાસ હતો. લગભગ 1.5 મહિના પહેલાં એના પિતાનું અવસાન થયું હતું અને એને ગામડે રહેતી એની માતાની ચિંતા થતી હતી. જ્યારે વિજય એની ટાઈ ઢીલી કરીને બૂટ કાઢી રહ્યો હતો ત્યારે એનો 2 વર્ષનો દીકરો પિન્ટુ દોડીને આવ્યો અને એને વળગી પડ્યો. વિજયને એ જ સમયે પોતાનું બાળપણ યાદ આવી ગયું. વિજય પણ એની મા અને બાપુજીને જોઈને દૂરથી દોડીને આવી જતો અને એને વળગી પડતો. બાળપણમાં વિજયને જોઈને આખો દિવસ કામ કરીને થાકેલા બાપુજીના મોં પર પ્રસન્નતા આવી જતી અને મા પણ પ્રેમથી એને ભેટી પડતી. આ દ્રશ્ય યાદ કરીને વિજયની આંખોમાં આંસુ આવી ગયા. એની મમ્મીએ ભોજન પીરસી દીધું હતું અને એને જમવા બોલાવી રહી હતી. વિજય હાથ ધોઈને ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો. વિજય કહેવા લાગ્યો કે રીના, તને તો ખબર છે કે બાપુજીના ગયા બાદ બા સાવ એકલા પડી ગયા છે અને ઉપરથી હવે એની તબિયત પણ સારી નથી રહેતી. તો હું એવું વિચારી રહ્યો હતો કે હવે બાને પણ આપણી સાથે રહેવા માટે અહીં લઈ આવીએ. આપણી સાથે રહેશે તો પિન્ટુની સાથે એનું મન લાગેલું રહેશે અને પિન્ટુને પણ દાદીનો પ્રેમ મળતો રહેશે. વિજયની વાત સાંભળીને રીના તો પરેશાન થઈ ગઈ. ત્યારે વિજય રીનાનો હાથ પકડીને કહેવા લાગ્યો કે રીના, મારે તને એટલું જ કહેવું છે કે મારી બાને તું પણ તારી મમ્મીની જેમ જ સમજવાનો પ્રયાસ કરજે. એને ક્યારેય પણ સાસુ ન સમજતી. બાપુજીના ગયા બાદ એને એકલાપણું લાગે છે. એટલે તું મને વચન આપ કે બાને એકલાપણું ન લાગે, એટલા માટે તું મારી મદદ કર. પરંતુ રીના એની સાસુને એની સાથે રાખવા માગતી જ ન હતી. એના પતિની માતૃભક્તિ જોઈને તે કંઈ બોલી ન શકી. ફક્ત મોઢા ઉપર એક ખોટું હાસ્ય લાવીને એને મુક્ત ભાવે મંજૂરી આપી. બીજા દિવસે વિજય રસીલાબેનનો સામાન પેક કરીને પોતાના ઘરે લઈ આવ્યો અને કહેવા લાગ્યો કે બા, એક વાત યાદ રાખજો કે આ ઘર મારા અને રીના કરતાં પહેલો હક તમારો છે. આ ઘરમાં તમે ઈચ્છો એવી રીતે રહી શકો છો. અને તે હસવા લાગ્યા. ત્યારે રીના પોતાના પતિની આવી વાત સાંભળીને અંદરથી ઈર્ષાની આગમાં બળી રહી હતી. પરંતુ એ સમયે તે કંઈ પણ બોલી નહીં. રસીલાબેન ઘરમાં આવતા જ રસોડાનું બધું કામ સંભાળી લીધું હતું. રીનાને પણ હવે ઘરના કામકાજની કોઈ ચિંતા નહોતી. રીનાનું પિયર શહેરમાં જ હતું, પરંતુ એના પતિનું જમવાનું કોણ બનાવશે એ વિચારીને રીના પોતાના પિયરમાં નહોતી જઈ શકતી. હવે રસીલાબેનના આવ્યા પછી રીના પોતાના દીકરાને લઈને થોડા દિવસ માટે પિયરમાં રહેવા ગઈ. રીનાને પિયરમાં આવેલી જોઈને એની મમ્મીએ કહ્યું
કે ચાલો, એક વાત તો સારી છે કે તારી સાસુ અહીંયા આવી ગઈ છે, એટલે હવે તું કોઈ પણ સમયે 2-5 દિવસ અમારી સાથે રહેવા આવી શકીશ. હા, એ વાત તો ખરી, પરંતુ તમારો જમાઈ તો હવે શ્રવણકુમાર બની ગયો છે. એ તો એની માની જરૂર કરતાં વધારે ચિંતા કરવા લાગ્યો છે. આખો દિવસ એની માના નામનું જ રટણ કર્યા કરે છે. એટલે એની મમ્મીએ કહ્યું કે દીકરી, તારી સાસુ તો ભોળી બનવાનો ખોટો ઢોંગ કરે છે. એ ખૂબ જ ચાલાક છે, એટલે જ તો એને તારા પતિને પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખ્યો છે અને પોતાની આંગળીઓ પર નચાવે છે. પરંતુ તું એની માયાજાળમાં બિલકુલ ફસાતી નહીં તો તને પણ પોતાની આંગળીઓ ઉપર નચાવશે. એટલા માટે તું તારી સાસુથી જરા ચેતીને રહેજે. પિયરમાં રીનાનો પહેલો જ દિવસ હતો. ત્યાં તો એની મમ્મીએ રીનાને આવું અલૌકિક જ્ઞાન આપવાનું શરૂ કરી દીધું. પરંતુ એને એ ખબર નહોતી કે પોતાની દીકરીને પોતાના જ પગ ઉપર કુંવાડી કેમ મરાય એની સલાહ આપી રહી હતી. થોડા દિવસો આવી રીતે પસાર થઈ ગયા અને આજે વિજયનો જન્મદિવસ હતો અને રીના પણ પોતાના પિયરથી આવવાની હતી. એટલે વિજય રીનાને લેવા માટે એના પિયર ગયો. રસીલાબેનની તબિયત થોડી ખરાબ હતી, એના લીધે એ સૂતા હતા અને સૂતા સૂતા એ યાદ કરવા લાગ્યા કે કેવી રીતે અમે વર્ષો પહેલાં અમારા દીકરાના જન્મદિવસ પર એની પસંદગીનું જમવાનું બનાવતા અને કેક કાપીને એને સરપ્રાઈઝ આપતા. આજે આટલા વર્ષો પછી હું વિજયની સાથે છું ત્યારે એમણે ફરીથી દીકરાને સરપ્રાઈઝ આપવાનો વિચાર કર્યો અને બીમાર હોવા છતાં પણ એ વિજયની પસંદગીની કેક અને બીજા સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં લાગી ગયા. ખૂબ જ પ્રસન્નતાથી પોતાના દીકરાને વહુના આવતા પહેલાં જ એમણે બધી જ તૈયારીઓ કરી રાખી હતી. ત્યારબાદ ખુરશી પર બેસીને પોતાના સંતાનોના આવવાની રાહ જોવા લાગ્યા. લગભગ 1.25 કલાક બાદ ગાડીનું હોર્ન સંભળાયું. એટલે રસીલાબેને દરવાજો ખોલ્યો. ત્યાં વિજય અને રીના ગાડીમાંથી બેગ તેમજ અન્ય સામાન કાઢી રહ્યા હતા. ત્યારે રસીલાબેન પિન્ટુને લઈને અંદર આવતા રહ્યા. આટલા દિવસો બાદ પિન્ટુને મળીને રસીલાબેનના ચહેરા પર અલગ પ્રકારની ખુશી જોવા મળી હતી. દીકરો અને વહુ ઘરની અંદર આવ્યા ત્યારે એ લોકો ચોંકી ગયા, કેમ કે ઘર સ્વાદિષ્ટ ભોજનની ખુશ્બુથી મહેકી રહ્યું હતું. ત્યારે સવિતાબેન ફટાફટ રસોડામાં જઈને કેક લઈ આવ્યા અને ભોજન ટેબલ પર પીરસી દીધું. ત્યારે રસીલાબેન બોલ્યા કે દીકરા, તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન તને લાંબુ આયુષ્ય આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. આટલા વર્ષો બાદ બાના હાથે બનેલી કેક જોઈને વિજય ખૂબ ખુશ થયો અને વિજયે કેક કાપી. ત્યારબાદ રસીલાબેને કેકનો એક ટુકડો વિજયને ખવડાવ્યો. એટલામાં એની વહુ રીના પોતાની આંખની પાંપણો ઊંચી કરીને ગુસ્સામાં બોલી કે અરે, આ બધું શું કરી રહ્યા છો? તમારે આટલું બધું ભોજન બનાવવાની શું જરૂર હતી? ફોન કરીને પૂછી તો લેવું જોઈએ ને. અમે તો બહારથી ભોજન કરીને આવ્યા છીએ. વહુની આવી વાત સાંભળીને રસીલાબેન તો સ્તબ્ધ થઈ ગયા. ત્યારે વિજય બોલ્યો કે બા, વાત જાણે એમ છે કે રીનાના ભાઈ બહેન પાર્ટીની જીદ કરી રહ્યા હતા, એટલા માટે અમે બહાર જ ખાઈ લીધું છે. પરંતુ બા, તમારા હાથે બનેલા ભોજનમાં જે સ્વાદ હોય છે ને, એ સ્વાદ અમને બહાર ક્યાંય નથી મળતો. સાચું કહું તો મને આ ભોજન જોઈને ફરીથી ખાવાનું મન થાય છે.
ત્યારબાદ વિજય ખૂબ જ ખુશીથી બાએ બનાવેલી કેક ખાવા લાગ્યો. ત્યારે રસીલાબેને ખુશ થઈને ભોજન પીરસી દીધું અને પિન્ટુને થોડી કેક ખવડાવવાની કોશિશ કરી. ત્યાં વહુએ તરત પિન્ટુને ફટાક દઈને ઉઠાવી લીધો અને કહેવા લાગી કે બા, પિન્ટુએ પણ ભોજન કરી લીધું છે, એનું પેટ ભરેલું છે, હવે એ વધારે ખાશે તો એની તબિયત ખરાબ થઈ જશે અને મને પણ ભૂખ નથી. આવું કહીને એની વહુ પિન્ટુને લઈને રૂમમાં જતી રહી. પરંતુ વિજયને ભૂખ ન હોવા છતાં પણ પોતાની માનું મન રાખવા માટે એક રોટલી અને થોડું શાક ખાઈ લીધું. આ બધું જોઈને રસીલાબેનનો આત્મા તૃપ્ત થયો. ભોજન કરીને જ્યારે વિજય પોતાના રૂમમાં ગયો ત્યારે રીનાનું છુપાયેલું નારાજગીનું કારણ પૂછ્યું. એટલે રીના એના પર તૂટી પડી અને કહેવા લાગી કે મને એ વાત સમજાતી નથી કે તમને ભૂખ નહોતી લાગી તો પછી જમવાની શું જરૂર હતી. રેખાની આ વાત સાંભળીને વિજય ચોંકી ગયો અને કહેવા લાગ્યો કે મારી માએ મારા જન્મદિવસ પર પ્રેમથી આટલી સરસ રસોઈ બનાવી હતી અને મારી ફેવરિટ કેક પણ બનાવી હતી. આ ભોજનમાં મારી માએ પ્રેમથી બનાવ્યું હતું તો પછી હું કેવી રીતે ના પાડી શકું. ત્યારે રીનાએ કહ્યું કે એવું છે એમને? હજુ તો 10 દિવસ પહેલાંની જ વાત છે, જ્યારે તમે મને મારા પિયરમાં મૂકવા આવ્યા ત્યારે મારી માએ પણ તમારા માટે ભોજન બનાવીને રાખ્યું હતું. ત્યારે તમે એવું કહીને ના પાડી દીધી હતી કે હું ઘરેથી જમીને આવ્યો છું અને મારા પેટમાં જગ્યા નથી, અને તમારી માના હાથનું ભોજન જમવા માટે તમારા પેટમાં જગ્યા થઈ ગઈ એમને? એટલે એનો મતલબ એવો થયો કે મારી મા માટે તમારા હૃદયમાં જરા પણ કદર નથી. મારી માએ બનાવેલા ભોજનની પણ થોડી ઇજ્જત કરી લીધી હોત ને તો શું વાંધો હતો. રીનાની આવી વાતો સાંભળીને વિજય ભડકી ગયો અને કહેવા લાગ્યો કે તું કેવી વાત કરી રહી છે, એની તને ભાન છે? આજે મારા જન્મદિવસ પર હું તારા પરિવાર સાથે પાર્ટી કરવા આવ્યો હતો અને અહીં સવારથી જ મારી બા તબિયત ખરાબ હતી છતાં પણ એને મારા જન્મદિવસ નિમિત્તે આટલી બધી મહેનત કરીને કેક તૈયાર કરીને રાખી હતી અને આપણે બહાર જમીને આવ્યા એમાં એને કાંઈ વાંધો નહોતો. ત્યારે એને ખુશ કરવા માટે મેં થોડું ખાઈ લીધું તો એમાં તારા પરિવારની બદનામી ક્યાં થઈ ગઈ? ત્યારે રીના કહેવા લાગી કે તમને તો ફક્ત તમારી માની ખુશીની જ ચિંતા થાય છે ને, પણ મારી મા પર શું વીતી હશે એનો તમે વિચાર કર્યો? આટલી વાત તો તમારી માને પણ સમજમાં આવવી જોઈએ. આપણી ખુશી જોઈને એને ખુશ થવું જોઈએ. કદાચ એક દિવસ માટે તમે એના હાથનું બનાવેલું ભોજન ન ખાધું હોત તો ક્યાં આકાશ તૂટી પડવાનું હતું. આવી રીતે બંને પતિ પત્ની ઝઘડી રહ્યા હતા અને આ બધી વાતો રસીલાબેન બહાર સાંભળી રહ્યા હતા. દીકરા અને વહુનો ઝઘડો ખતમ થવાનું નામ જ નહોતો લઈ રહ્યો. રસીલાબેન વિચારતા હતા કે મારી વહુના દિલમાં મારા પ્રત્યે કેટલું ઝેર ભરેલું છે. રસીલાબેને આજ સુધી ક્યારેય પણ પોતાના દીકરા અને વહુને જિંદગીમાં દખલગીરી નહોતી કરી. પોતાના દીકરાના લગ્ન બાદ જ્યારે રીના એના ઘરે આવી ત્યારે એને એવું લાગ્યું હતું કે એમના જીવનમાં એક દીકરીની કમી પૂરી થઈ ગઈ છે. એમણે ક્યારેય પણ રીનાને પોતાની વહુ નહોતી સમજી. રસીલાબેન ખૂબ જ ઉદાસ થઈ ગયા અને અફસોસ કરવા લાગ્યા કે પોતાના દીકરાની વાત માનીને હું શા માટે ગામડેથી અહીં આવી.
ગામડે રહેતી હોત તો મારા દીકરાનું ગૃહસ્થ જીવન તો બરબાદ ન થયું હોત. જેમ તેમ કરીને મામલો શાંત પડ્યો. થોડા દિવસો પસાર થયા. રીના રસીલાબેનની પાસે આવીને કહેવા લાગી કે બા, વિદેશથી મારા મોટા ભાઈ અને ભાભી આવી રહ્યા છે, એટલા માટે આજે રાત્રે મેં એમને ભોજન કરવા આપણા ઘરે બોલાવ્યા છે અને એની સાથે સાથે મારા પરિવારના બધા જ સભ્યો પણ આવી રહ્યા છે. એટલે બધા માટે સાંજે જમવાનું બનાવી દેજો ને મારે થોડો સામાન લેવા માટે માર્કેટમાં જવાનું છે. આટલા દિવસો બાદ મારા ભાઈ અને ભાભી આવી રહ્યા છે તો એમના માટે મારે ગિફ્ટ પણ લાવવાની છે. રીનાની વાત સાંભળીને રસીલાબેન બોલ્યા કે વહુ, આજના જમાનામાં તો ઓનલાઈન ઓર્ડર કરીને પણ ભોજન મંગાવી શકાય છે. એમાં પરેશાન થવાની શું જરૂર છે? ખાવાનું બહારથી મંગાવી લે. ત્યારે રીનાએ કહ્યું કે ના બા, તમે તો જાણો છો કે મારા બાપુજીની તબિયત હવે ખરાબ રહે છે અને બહારનું જમવાનું એના માટે ઠીક નથી. અને આમ પણ મારા ભાઈ ભાભી શું વિચારે કે તમે અમને ઘરે બોલાવ્યા અને પોતાના હાથથી બનાવેલું ભોજન પણ ન જમાડ્યું. રીનાની વાત સાંભળીને રસીલાબેન બોલ્યા કે તારી વાત સાચી છે વહુ. જો ઘરનું બનાવેલું ભોજન આટલું જરૂરી હોય તો હું રસોઈ બનાવી આપું છું. રસોઈની તૈયારી કરવામાં રસીલાબેન આરામ કર્યા વગર બપોરથી જ કામે લાગી ગયા. એક ધારું કામ કરવાથી રસીલાબેનના શરીરમાં અશક્તિ આવી ગઈ હતી અને એવો વિચાર કરીને એક કામ કરી રહ્યા હતા કે જો હું બેસી ગઈ તો સમયસર ભોજન નહીં બની શકે અને મહેમાન આવવામાં થોડી જ વાર હતી. એટલે સવિતાબેન ખૂબ ઝડપથી કામ કરવા લાગ્યા. થોડીવાર બાદ એને અચાનક ચક્કર આવવા લાગ્યા. એટલે તે સોફા પર જઈને બેસી ગયા. ત્યાં તો વિજય પણ ઘરે આવ્યો. પોતાની માની આવી હાલત જોઈને તરત જ એને ચેકઅપ માટે ડૉક્ટર પાસે લઈ ગયો. ત્યારે ખબર પડી કે એની બાનું બીપી લો થઈ ગયું છે. બાની આવી તબિયત જોઈને વિજયે રીનાને સાંજનો પ્રોગ્રામ કેન્સલ કરવા માટે કહી દીધું. 2 કલાક બાદ જ્યારે બાની તબિયત થોડી સારી થઈ ત્યારે વિજય બાને લઈને ઘરે આવ્યો. રીનાએ પોતાના પિયરિયાઓને જે જમવા માટે જે પ્રોગ્રામ રાખેલો હતો એ પ્રોગ્રામ કેન્સલ કરી દીધો. પરંતુ બીજા દિવસે રીનાએ સાસુમાને ખૂબ જ ખરી ખોટી સંભળાવી અને કહેવા લાગી કે એવી કઈ બીમારી હતી સાસુમાં કે ફક્ત 2 કલાકમાં જ ઠીક થઈ ગઈ. જો તમારે રસોઈ નહોતી બનાવવી તો ચોખ્ખે ચોખ્ખું કહી દેવું હતું ને કે હું આજે જમવાનું નહીં બનાવું. હવે મને સમજાઈ ગયું છે કે મારા પરિવારના લોકો આ ઘરમાં આવે એ તમને જરાય પણ પસંદ નથી. એટલે જ તો તમે બીમારીનું નાટક કરી રહ્યા હતા. ત્યારે રસીલાબેને કહ્યું કે વહુ, સાંજે જ મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. હું શા માટે નાટક કરું? પરંતુ રીનાએ પોતાની સાસુમાની આ વાતનો વિશ્વાસ ન કર્યો. ત્યારબાદ રીનાએ સીધી રીતે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. વહુના આવા વર્તનથી રસીલાબેનનો આ ઘરમાં દમ ઘૂંટાતો હતો. તેઓ ઘણીવાર પોતાના દીકરાને ગામડે જૂના ઘરે મૂકી જવા માટે પણ કહી ચૂક્યા હતા. પરંતુ વિજય બાને પાછા જવા દેવા નહોતો માગતો. પિન્ટુને પણ હવે દાદી સાથે ફાવી ગયું હતું. દાદી સાથે રહેવું એ પિન્ટુને ગમતું હતું. દાદીમાં ઘણીવાર એને બાળ વાર્તાઓ સંભળાવતા અને પિન્ટુ દાદીની સાથે જ સૂઈ જતો.
રસીલાબેન પણ પોતાના પૌત્ર સાથે ખૂબ જ ખુશ રહેતા હતા અને એના સહારે જ પોતાનો સમય પસાર કરી લેતા. એક દિવસ રીના બજારમાં ખરીદી કરવા માટે ગઈ ત્યારે પિન્ટુને દાદી પાસે મૂકીને ગઈ. થોડી વાર પછી પિન્ટુ દાદીને કહેવા લાગ્યો કે દાદી, મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપો. ત્યારે રસીલાબેન ખાવાનું લેવા માટે રસોડામાં જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પગ લપસી જવાના કારણે તે પડી ગયા અને ખૂબ કોશિશ કરવા છતાં પણ ઊભા ન થઈ શક્યા. જેમ તેમ કરીને તેઓ ફોન પાસે પહોંચી ગયા અને દીકરાને ફોન કરીને બધી વાત જણાવી. એટલે વિજય તરત ઘરે આવ્યો અને બાને બેડ પર સુવડાવી દીધા. પછી વિજયે રીનાને ફોન કરીને કહ્યું કે રીના, બા રસોડામાં અચાનક પડી ગયા છે અને એને કમરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. મારે એને ડૉક્ટર પાસે લઈ જવા પડશે અને પિન્ટુ ઘરે એકલો છે, એટલે તું જલ્દીથી ઘરે આવી જા. એટલે રીના વિચારવા લાગી કે હે ભગવાન, એક તો મારા સાસુ જરાય જ્યારથી ઘરે આવ્યા છે ત્યારથી બીમારીનું બહાનું કાઢીને બેઠા છે અને આજે આ નવી મુસીબત આવી. હવે આ મા દીકરો મને શાંતિથી જીવવા દે તો સારું. આવું મનમાં વિચારતી રીના ઘરે આવી. ત્યાર પછી ડૉક્ટરને બતાવ્યું અને બધું ચેકઅપ કરાવ્યું. ત્યારે ડૉક્ટરે કહ્યું કે એની માંસપેશીઓ ખેંચાઈ ગઈ છે, પરંતુ ચિંતા કરવા જેવું કાંઈ નથી. ડૉક્ટરે થોડા સમય માટે એને આરામ કરવાની સલાહ આપી. ડૉક્ટરની વાત સાંભળીને વિજયને થોડી શાંતિ થઈ. ત્યાર પછી રીનાને બાનું ધ્યાન રાખવાની સ્પષ્ટ સૂચના આપી અને ઘરે એક કામવાળી બાઈને પણ રાખી લીધી, જેથી બાની સાર સંભાળ રાખવાની સાથે સાથે રીના ઘરના કામકાજનો વધારાનો બોજ ન પડે. વિજયની કડક સૂચનાના કારણે રીના પણ હવે પોતાની સાસુમાની સંભાળ રાખવા લાગી અને એને કોઈ કામ કરવા નહોતી દેતી. રીનાની મમ્મીને રસીલાબેનની તબિયત વિશે ખબર પડી ત્યારે એણે એની ખબર કાઢવા માટે રસીલાબેનને ફોન કર્યો અને કહ્યું કે ચિંતા ન કરતા, તમે જલ્દી સાજા થઈ જશો. ઘરે બધા તમારી સારી રીતે સંભાળ રાખી રહ્યા છે. પરિવારની ચિંતા કરવાનો ઢોંગ કરીને રીનાની માએ આ વાત કરી. ત્યારે રસીલાબેન હસીને કહેવા લાગ્યા કે અરે, અહીં તો બધા મારી ખૂબ જ સંભાળ રાખે છે અને રીના તો મને બેડ પરથી ઉઠવા જ નથી દેતી. થોડા દિવસ પસાર થયા બાદ રસીલાબેનની તબિયત પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ. એક દિવસ એમણે પોતાના ગામડે જૂના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે બસ દીકરા, તમે મારી ઘણી બધી સેવા કરી છે, પરંતુ હવે હું મારા ઘરે પાછી જવા માગું છું. ત્યારે વિજયે કહ્યું કે બા, આ તમારું તો ઘર છે, તમારે અહીંયા જ રહેવાનું છે. તમે ત્યાં એકલા રહેતા હોત અને આ ઘટના ત્યાં બની હોત તો ત્યાં તમારી સેવા કોણ કરત? મા દીકરાની આવી વાતો રીના ચૂપચાપ સાંભળી રહી હતી અને એ કોઈ પણ બોલ્યા વગર રસોડામાં જતી રહી. હવે રસીલાબેનને એના વર્તનમાં ફરીથી પરિવર્તન દેખાઈ રહ્યું હતું. એ જાણતા હતા કે રીના એની સામે તો કંઈ પણ નથી બોલી રહી, પરંતુ મનમાં ને મનમાં એને પોતાની સાસુની આ ઘરમાં હાજરી એને કણાની જેમ ખટકતી હતી. રવિવારના દિવસે રીનાને કીટી પાર્ટીમાં જવાનું હતું અને વિજય પણ ઘરે હતો. પિન્ટુને વિજય પાસે બેસાડી દીધો અને વિજયને વધારે પરેશાન ન કરે એટલા માટે મોબાઈલમાં ગેમ ચાલુ કરીને એના હાથમાં આપી દીધો અને
રીના કીટી પાર્ટીમાં ગઈ. પોતાના દીકરાને ફોન આપ્યા બાદ એને એ પણ ખ્યાલ ન રહ્યો કે હવે તો એનો મોબાઈલ અનલોક થઈ ગયો હતો અને કોઈ પણ વ્યક્તિ એના મોબાઈલમાંથી બધા જ મેસેજ વાંચી શકે એમ હતું. ઘણીવાર સુધી પિન્ટુ મોબાઈલ પર ગેમ રમતો રહ્યો. વિજયે જોયું કે રીનાના ફોનમાં લગાતાર મેસેજ આવી રહ્યા હતા. એટલે વિજયની નજર એના પર ગઈ અને જ્યારે એને મોબાઈલ ઉઠાવીને જોયું ત્યારે એને અચરજનો પાર ન રહ્યો. મોબાઈલ પર આવેલો એક મેસેજ તેણે વાંચ્યો કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ મેસેજમાં લખ્યું હતું કે રીના, મારી દીકરી, તારી સાસુએ પાછા ગામડે જવા માટે કંઈ વિચાર્યું કે નહીં? અરે મારી દીકરી, મને તો તારી ખૂબ ચિંતા થાય છે. તારી સાસુની સેવા કરતાં કરતાં ક્યાંક તું પોતે બીમાર ન પડી જાય તો સારું. પહેલાં તો અમે જ્યારે મરજી થાય ત્યારે તારા ઘરે આવી શકતા હતા, પરંતુ જ્યારથી તારી સાસુ તારા ઘરે આવી છે ત્યારથી હું સરખી રીતે તારી સાથે ફોન પર વાત પણ નથી કરી શકતી. અને મારી એક વાત યાદ રાખજે કે તારી સાસુની તબિયત સારી થઈ જાય ત્યારે કોઈ પણ રીતે એને ગામડે પાછી મોકલી દેજે. આ સાસુ નામની મુસીબતને હવે તારે વધારે સહન કરવાની કોઈ જરૂર નથી. અને પેલો શ્રવણકુમાર એને ગામડે જવાની જો ના પાડે ને તો તું પિયરમાં આવવાની ધમકી આપી દેજે. પરંતુ હવે તારે એ મા દીકરાની ગુલામી કરવાની બિલકુલ જરૂર નથી. વિજય જ્યારે રીનાની મમ્મીનો આ મેસેજ વાંચ્યો તો જાણે એને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. પોતાની સામે આટલી નમ્રતાથી વાતો કરવાવાળી એની સાસુના દિલમાં પોતાની મા પ્રત્યે આટલી બધી કડવાશ ભરેલી હશે એ તો એને હવે જ ખબર પડી. મેસેજ વાંચી વિજયને ખૂબ આશ્ચર્ય થયું અને એનાથી વધારે આશ્ચર્ય તો એને પોતાની પત્ની દ્વારા લખેલા મેસેજ વાંચીને થયું કે જે એણે પોતાની માનો મેસેજ આવતા પહેલાં જ લખ્યો હતો કે મમ્મી, હું શું જણાવું, જ્યારથી મારી સાસુ બીમાર પડ્યા છે ત્યારથી મારા માથા પર તો જાણે મુસીબત આવી પડી છે. તારા કહેવાથી તો મેં એની સાથે સીધી રીતે વાત કરવાની પણ બંધ કરી દીધી છે. અને થોડા દિવસ પહેલાં તો એ કહી રહ્યા હતા કે મારે ઘરે પાછા જવું છે, પરંતુ જ્યારથી એને ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે ત્યારથી આ આશા પર પણ હવે પાણી ફરી વળ્યું છે. હવે તો હું ખૂબ જ પરેશાન થઈ ગઈ છું. કોણ જાણે ક્યારે મને આ સાસુની ગુલામીમાંથી આઝાદી મળશે. રીનાનો લખેલો મેસેજ વાંચીને વિજયનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને તે રીનાની આવવાની રાહ જોઈ રહ્યો હતો. વિજયે આ બધી જ હકીકત એની મા સામે પણ જણાવી દીધી. આ વાત સાંભળીને એની માએ કહ્યું કે દીકરા, તું વહુને છે ને કાંઈ નહીં કહેતો. આ બધું મારા કારણે જ થઈ રહ્યું છે. એટલે તો હું તને ઘણીવાર કહું છું કે તું મને ગામડે જૂના ઘરે મૂકી જા, એટલે બધું જ ઠીક થઈ જશે. મારા કારણે તારું ગૃહસ્થ જીવન બરબાદ થઈ રહ્યું છે. મારા ગયા બાદ બધું જ પહેલાં જેવું નોર્મલ થઈ જશે. એટલે વિજયે કહ્યું કે નહીં બા, હવે તો પાણી માથા પરથી જઈ ચૂક્યું છે અને હું સારી રીતે જાણું છું કે હવે મારે શું કરવું જોઈએ. વિજયના મગજ પર ગુસ્સાના વાદળો ઘેરાઈ રહ્યા હતા. જ્યારે રીના ઘરે આવી ત્યારે વિજયે સૌથી પહેલાં એને મોબાઈલ આપ્યો અને ફોન હાથમાં લઈને રીનાને યાદ અપાવ્યું કે મોબાઈલ પર તો તારી મમ્મીના મેસેજ આવે છે. કદાચ વિજયે મેસેજ વાંચી લીધા હશે તો શું થશે
આવું વિચારીને રીનાને થોડો ડર લાગ્યો, પરંતુ વિજયના ચહેરા પર ગુસ્સો નહોતો. એનો મતલબ એ હતો કે બધું જ ઠીક છે. અને બરાબર એ જ વખતે વિજયે કહ્યું કે ચાલ રીના, આજે તારા પિયરમાં જઈએ. પિયરમાં જવાની વાત સાંભળીને રીના જલ્દીથી તૈયાર થઈ ગઈ અને પિન્ટુને પણ તૈયાર કરી દીધો. પોતાની દીકરી અને જમાઈને ઘરે આવેલા જોઈને રીનાના પિતાએ કહ્યું કે અરે, વિજય આવ્યા છે, ચા નાસ્તો તો લાવો. એટલે વિજયે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું કે ના પિતાજી, હું અહીં ચા પીવા માટે નથી આવ્યો. હું તો ફક્ત તમને તમારી અમાનત પાછી આપવા માટે જ આવ્યો છું. વિજયની વાત સાંભળીને બધા અચરજ પામી ગયા. ત્યારે રીનાના પિતાજીએ કહ્યું કે કઈ અમાનતની વાત કરો છો તમે? ત્યારે વિજયે કડક અવાજમાં કહ્યું કે પિતાજી, તમે તમારી દીકરીને તમારી પાસે જ રાખો. મારા ઘરમાં હવે એના માટે કોઈ જગ્યા નથી. આ સાંભળીને રીના આંખો કાઢીને મોટા અવાજે બોલી કે તમારી આ હિંમત કેવી રીતે થઈ કે મારી સામે આવું કરવાની? એટલે એના સસરાએ કહ્યું કે કંઈક સ્પષ્ટતાથી વાત કરો તો ખબર પડે કે શું થયું છે. એટલે વિજયે કહ્યું કે પિતાજી, આ વાત તમે મારી સાસુમાં અને તમારી દીકરીને પૂછો તો એ જ સ્પષ્ટ રીતે કહી શકશે. ત્યારે રીનાની મમ્મી ગુસ્સો કરીને બોલી કે જમાઈ, તમને તકલીફ શું છે એ તમે જણાવશો કે નહીં? હા, તકલીફ તો બહુ મોટી છે, કેમ કે તમે અમારી દીકરીનું ઘર વસવા દેતા નથી અને અમારા ઘર પરિવારની બધી તકલીફોનું મૂળ ફક્ત તમે જ છો. પોતાની બધી જ પોલ ખુલતી જોઈને સાસુમાને ચૂપ રહેવું યોગ્ય લાગ્યું. એટલે રીનાએ કહ્યું કે તમારી હિંમત કેવી રીતે થઈ મારી મા સાથે આવી રીતે વાત કરવાની? કેમ રીના, એમાં ખોટું શું છે? તું પણ મારી મા સાથે આવી જ રીતે વાત કરે છે ને? તે મારી મા વિશે એવું ક્યારેય કહ્યું છે? એટલે રીનાએ વચ્ચેથી વાત કાપીને કહ્યું કે તો ઠીક છે, આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી ભલે થઈ જવા દો. એટલે વિજયે કહ્યું કે પિતાજી, રીનાને કહો કે એનો મોબાઈલ અનલોક કરે. આ સાંભળતા જ રીના ગભરાઈ ગઈ અને પોતાનો મોબાઈલ અનલોક કરવાની ના પાડી દીધી. પરંતુ એના પિતાએ ખૂબ જ ભારપૂર્વક કહ્યું એટલે રીનાએ એનો મોબાઈલ અનલોક કરીને આપવો પડ્યો. પછી વિજયે બધા જ મેસેજ પોતાના સસરાને દેખાડ્યા જે રીના અને એની માએ એકબીજાને મોકલ્યા હતા. મેસેજ વાંચીને સસરા તો હેબતાઈ ગયા. ત્યારે વિજય બોલ્યો કે પિતાજી, મારા સાસુમાં તમારા ઘરે બેઠા બેઠા અમારા ઘરનો બધો જ કંટ્રોલ પોતાના હાથમાં રાખે છે. આ વાત કેટલી હદે યોગ્ય કહેવાય? પોતાની દીકરીને સાચી વાત સમજાવવાના બદલે એના સાસરિયામાં કજિયા કંકાસના બીજ વાવવાનું એ કેટલી હદે યોગ્ય કહેવાય? એમણે એની દીકરીને મારા પરિવારમાં ઝઘડા કેવી રીતે કરવા એ શીખવાડવાનું કામ કર્યું છે. ક્યાં સુધી એ યોગ્ય કહેવાય? રીના અને એની માના આ મેસેજ વાંચીને સસરાજીનો ચહેરો ગુસ્સાથી લાલ ઘૂમ થઈ ગયો. પરિવારના બધા જ લોકો આ બંનેની જોઈ રહ્યા હતા. જ્યારે આખી વાત સ્પષ્ટ થઈ ત્યારે રીના અને એની મમ્મી આંખો શરમથી ઝૂકી ગઈ. બધાની સામે રીનાની માનો અસલી ચહેરો સામે આવી ગયો. રીનાના પિતાએ એની માને ગુસ્સાથી કહ્યું કે થોડીક તો શરમ આવી જોઈએ તને. તારી આવી હરકતોના કારણે આપણી એક દીકરી તો પહેલાં જ છૂટાછેડા લઈને ઘરે બેઠી છે અને હવે બીજી દીકરીનું ઘર ભાંગવા બેઠી છો તું.
રીનાને પણ કડક શબ્દોમાં કીધું કે ખબરદાર, જો હવે આવી હરકત કરી છે તો, અને કાન ખોલીને સાંભળ કે જે હવે પછી તારી ફરિયાદ આવશે તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. જમાઈને હાથ જોડીને કહ્યું કે મને માફ કરજે દીકરા, મને તો એમ જ હતું કે મારી દીકરી સાસરિયામાં ખૂબ જ સારી રીતે રહે છે અને બધાને ખૂબ જ ખુશ રાખે છે અને એની સાસુની ખૂબ જ ઇજ્જત કરે છે, પરંતુ પડદા પાછળ તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. સારું થયું દીકરા, તે મને સમયસર સત્ય હકીકતની વાત જણાવી દીધી. પોતાના સસરાને હાથ જોડીને ઊભેલા જોઈને વિજયે નમ્રતાથી કહ્યું કે મને માફ કરજો પિતાજી, કોઈનું અપમાન કરવું એ મારો ઉદ્દેશ નથી, પરંતુ જ્યારે મેં મારી માની વિરુદ્ધ કાવતરું થતાં જોયું તો હું મારી જાતને રોકી ન શક્યો. ત્યારે એના સસરા બે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે દીકરા, હવે એક બીજું કામ પણ કરી દે. અમારી ઇજ્જત આબરૂ જળવાઈ રહે એટલા માટે રીનાને તમે તમારી ઘરે પાછી લઈ જાઓ. હું તમને બે હાથ જોડીને આજીજી કરું છું. સસરાજીના કહેવાથી વિજય રીના અને એના દીકરાને લઈને પોતાના ઘરે પાછો આવ્યો. થોડીવાર બાદ રીનાના પિતાજી પણ રીનાની માને લઈને ઘરે આવ્યા. એ પોતાની સાસુ સાથે કરેલા આવા વ્યવહાર બદલ એમની પાસે માફી માગી અને રીનાની માએ પણ પોતાની માફી માગતા ભવિષ્યમાં એના પરિવારની અંદર વગર કારણે દખલગીરી ન કરવાનું વચન આપ્યું. સમયસર સાચી દિશામાં ઉઠાવેલા પગલાંથી વિજયે એના પરિવારને તૂટવાથી બચાવી લીધો. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.